समस्त वडोदरानी जनताने तथागत गौतम बुद्धना जन्म जयंती निमित्ते हार्दिक शुभकामनाओं अने दरेके दरेक वडोदरा जिल्लाना लोकोने अने गुजरातमांथी वडोदरा शहेरमां आवता तमामे तमाम लोकोने अमे भावभरू आमंत्रण आपी रह्या छीए। तारीख 23/5/2024 रोज सांजे 4 वागे लुंबनी बुद्ध विहार संगम स्वाद क्वार्टर्स पासे भगवान बुद्धनी शोभायात्रा एटले के रेली स्वरूपे एमनी शोभायात्रा 1 किलोमीटर में काढवानी छे। तो आप तमामे तमाम वडोदरा लोको लुंबनी बुद्ध विहार स्वाद संगम क्वार्टर पासे पहोंचो अने भगवान बुद्धनी आ जन्म जयंती उत्सव आप सौ साथे मळीने उजवीए। साथे साथे ज्यारे शोभायात्रा पूर्ण थशे लुंबनी बुद्ध विहार में त्यारे त्यां जमणवारनो पण प्रोग्राम राखवामां आव्यो छे। जमणवार सांजे 6:30 वागे चालू थई जशे। तो समस्त लोकोने अमे कहीए छीए कि आओ आपणे आजे आ भारतना देव जे देव मानव मानव एक समान कहे छे, जे देव आपणे लोकोने आजाद कर्या छे। ज्यारे આપણે લોકો એટલે કે ભારતના SC ST OBC સમાજના લોકો મનુવાદીઓની ગુલામીમાં હતા અને જ્યારે આપણે આ ગુલામીમાં જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે કોઈ દિવ્ય શક્તિ આપણને બચાવવા ના આવીને કોઈ બચાવી પણ શકી નહીં। એ સમય એવો કાળો કાનૂન હતો કે દલિત લોકોએ અશુદ્ધ કામ કરવાના, OBC લોકોએ એ મનુવાદી રાજાઓના ગુલામી ભોગવવાની, એટલે એ લોકોના ઘોડા ચડાવવાના, ખેતરોના કામ કરવાના, સફાઈઓના કામ કરવાના, વાસણ ધોવાના, કપડાં ધોવાના, એમની સેવાઓ કરવાના કામ ઓબીસી સમાજ માટે હતા। અને આદિવાસી સમાજ માટે કે તમારે જંગલમાં જ રહેવાના એવા કાળા કાયદાઓ હતા। ત્યારે કથાગત ગૌતમ બુદ્ધ દ્વારા આપને અને મને અને આપણા સમાજને મુક્ત કરાયા અને આપણે લોકો રાજા બનવા માંડ્યા। એ જે સમય હતો કથાગત ગૌતમ બુદ્ધનો, જ્યારે આ ભારત દેશ સોનાની ચીડિયા બનીને આ ભારતની GDP એ ટાઈમ પર 32% હતી। એટલે એવા કથાગત ગૌતમ બુદ્ધજી આ ભારત દેશના કુળદેવતા છે અને ભારતના SC ST OBCના પણ કુળદેવતા છે। પણ આપણે આપણા કુળદેવતાને ઓળખી શકતા નથી। જેવી રીતે કોઈ નાનું બાળક હોય 5-7 વર્ષનું અને કોઈ પણ સમાજનો માણસ એને દત્તક લઈ લે અને પછી એ ઘર જે ધર્મ પાળતું હોય એ જ બાળક એ ધર્મ પાળવા માંડે। એવી રીતે આપણા વડવાઓને પણ ખબર નથી કે એમના કુળદેવતા કોણ છે, કારણ કે એ ટાઈમ પર પ્રચાર પ્રસારનો સમય નહોતો અને પ્રચાર પ્રસાર કરવા માટે આપણા માટે કોઈ હતું પણ નહીં। પણ હવે ને અત્યારે તો છે જ। તો સમસ્ત લોકોને કહું છું કે તમારા પોતાના કુળદેવતાને ઓળખો। જે દેવતાએ તમારા છોકરાઓને, તમારી દીકરીઓને રક્ષણ આપ્યું, શિક્ષણ આપ્યું, રોજગાર આપ્યો અને તમને સારી જિંદગી જીવવાનો અધિકાર આપ્યો, એવા દેવતાની આજે જન્મ જયંતિ છે। તો આપ સૌ લોકોને અમે ભાવભરું આમંત્રણ આપીએ છીએ કે આવો આજે સાથે મળીને આપણે ભગવાન બુદ્ધના આ જન્મ ઉત્સવને મનાવીએ અને ખૂબ મોટી શોભાયાત્રામાં જોડાઈએ અને સાથે જ સંઘ ભોજન પણ લઈએ। તો હું આપ સૌને કહું છું કે લુંબની બુધવાર સંગમ સ્વાદ ક્વાર્ટર સાંજે 4 વાગે તારીખ 23/5/2024ના રોજ આવો આપણે સૌ સાથે મળીને આ બુદ્ધ પૂર્ણિમા ઉજવીએ। તો હું બહુજન સમાજને આમંત્રણ આપું છું જે પણ વડોદરા જિલ્લામાં રહે છે અને આ વિડીયો હું તમારી પાસે મોકલું છું। હું આશા રાખું છું કે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં મોકલશો, જેથી કરીને આપણો બહુજન સમાજ આ बुद्ध पूर्णिमा અને પોતાના ભગવાનને જાણે। जय भीम, जय संविधान, जय मूल निवासी। હું मूल निवासी राजेश राठौड़, संकल्प नगरी वडोदरा, भीम आर्मी गुजरात।